પ્રકરણ 5 માહિતીનું નિયમન. માહિતી. તમારા રોજબરોજના જીવનમાં તમને ઘણી બધી માહિતી મળે છે, જેમ કે એ. છેલ્લી 10 ક્રિકેટ ટેસ્ટ મેચમાં બેટ્સમેને બનાવેલ રન. બી. છેલ્લી 10 વન ડે ક્રિકેટ મેચમાં બોલરે લીધેલી વિકેટો. સી. તમારા વર્ગમાં ગણિતની એકમ કસોટીમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ. ડી. તમારા દરેક મિત્રએ વાંચેલી વાર્તાની ચોપડીઓની સંખ્યા વગેરે. ઉપરોક્ત કિસ્સાઓ જેવા અનેક કિસ્સામાં એકત્રિત કરાતી વિગતને માહિતી એટલે કે ડેટા કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જે પરિસ્થિતિનો અભ્યાસ કરવાનો હોય તેને સંગત માહિતી એકત્રિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કોઈ વર્ગ શિક્ષક તેના વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈનું સરેરાશ માપ શોધવા માગે છે, તો તેણે સૌપ્રથમ પોતાના વર્ગના બધા જ વિદ્યાર્થીઓની ઊંચાઈના માપ લખવા જોઈએ અને સુવ્યવસ્થિત રીતે વર્ગીકરણ કરવું જોઈએ. ત્યારબાદ તેનું અર્થઘટન કરવું જોઈએ. કેટલીક વખત માહિતીને સંકેતનો ઉપયોગ કરીને કરવામાં આવતી ચિત્રાત્મક રજૂઆત એટલે ચિત્ર આલેખ એ પિક્ટોગ્રાફ. ઉદાહરણ: દ્રષ્ટાંત જુઓ. એક સંકેત 100 કાર દર્શાવે છે. જુલાઈ બરાબર 250. અહીં બરાબર 50 કાર. ઓગસ્ટ બરાબર 300. સપ્ટેમ્બર બરાબર 400. 1. જુલાઈ માસમાં કુલ કેટલી મોટરકારનું ઉત્પાદન થયું? 250. 2. કયા માસમાં સૌથી વધુ મોટરકારનું ઉત્પાદન થયું? સપ્ટેમ્બર. 2. લંબ આલેખ, દંડ આલેખ. રેખાખંડ કે સમાન પહોળાઈવાળા સ્તંભોની મદદથી કરવામાં આવેલી માહિતીની રજૂઆતને લંબાલેખ એટલે કે એ બાર ગ્રાફ કહે છે. આ સ્તંભોની ઊંચાઈ જે તે ચલની કિંમતના સમપ્રમાણમાં હોય છે. તેની જાડાઈનું કશું મહત્વ હોતું નથી. સ્તંભની ઊંચાઈ જે તે શૈક્ષણિક વર્ષ એટલે કે વિભાગ માટે વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે એટલે કે માત્રા દર્શાવે છે. સ્તંભની પહોળાઈ સરખી છે. તેમની વચ્ચેની જગ્યા પણ સરખી છે. 1. લંબાલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી છે? ધોરણ 8ના વિદ્યાર્થીઓની વર્ષવાર સંખ્યા. 2. કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો સૌથી મહત્તમ છે? 2004-2005માં. 3. કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે? 2007-2008માં. 4. નીચેનું વિધાન ખરું છે કે ખોટું? વર્ષ 2005-06ના વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2003-04 કરતાં બમણી છે. ખોટું. 2.5 ગણી છે. 3. દ્વિલંબાલેખ. જે લંબાલેખમાં બે પ્રકારની માહિતીને એકસાથે દર્શાવવામાં આવે છે તેને દ્વિલંબાલેખ એટલે કે ડબલ બાર ગ્રાફ કહેવામાં આવે છે. ઉદાહરણ: 2005-06, 2006-07. 1. દ્વિલંબાલેખ દ્વારા કઈ માહિતી દર્શાવવામાં આવી છે? વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ. 2. કયા વિષયના દેખાવમાં સૌથી વધુ વધારો થયો છે? ગણિત. 3. કયા વિષયના દેખાવમાં સૌથી વધુ ઘટાડો થયો છે? અંગ્રેજી. 4. કયા વિષયમાં દેખાવ સમાન છે? હિન્દી. માહિતીની ગોઠવણી. સામાન્ય રીતે આપણને પ્રાપ્ત થતી માહિતી અવ્યવસ્થિત સ્વરૂપમાં હોય છે, જેથી તેને કાચા પ્રાપ્તાંક કે કાચી માહિતી પણ કહે છે. અર્થપૂર્ણ તારણ મેળવવા માટે આપણે કાચી માહિતી સુવ્યવસ્થિત રીતે ગોઠવવી જોઈએ. ઉદાહરણ: ધારો કે વિદ્યાર્થીઓના એક સમૂહને તેઓના પસંદગીના વિષય અંગે પૂછવામાં આવતાં
નીચે મુજબ માહિતી મળે છે. કલા, ગણિતશાસ્ત્ર, વિજ્ઞાન, અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, કલા, અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, અંગ્રેજી, કલા, વિજ્ઞાન, કલા, વિજ્ઞાન, વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, કલા, અંગ્રેજી, કલા, વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, વિજ્ઞાન, કલા. વિદ્યાર્થીઓમાં કયો વિષય સૌથી વધુ પસંદગીપાત્ર છે અને કયો સૌથી ઓછો? વિદ્યાર્થી મિત્રો, અહીં નોંધાયેલ માહિતી આડી અવળી રીતે નોંધાયેલી હોય ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર આપવો એકદમ સરળ નથી. આપણે ઉપરોક્ત માહિતીને કોષ્ટક મુજબ આવૃત્તિ ચિહ્નથી ગોઠવીશું. વિષય આવૃત્તિ ચિહ્ન. વિદ્યાર્થીની સંખ્યા. કલા 1 2 3 4 5 6 7. વિદ્યાર્થીની સંખ્યા 7. ગણિતશાસ્ત્ર 1 2 3 4 5. વિદ્યાર્થીની સંખ્યા 5. વિજ્ઞાન 1 2 3 4 5 6. વિદ્યાર્થીની સંખ્યા 6. અંગ્રેજી 1 2 3 4. વિદ્યાર્થીની સંખ્યા 4. ઉપરોક્ત કોષ્ટકમાં જે તે વિષયને અનુરૂપ આવૃત્તિ ચિહ્ન દર્શાવેલ છે, જે વિદ્યાર્થીની સંખ્યા દર્શાવે છે. આ સંખ્યાને તે વિષયની આવૃત્તિ કહે છે. કોઈ ચોક્કસ નોંધ કેટલી વાર આવે છે તે સંખ્યા આવૃત્તિ દર્શાવે છે. કોષ્ટક મુજબ અંગ્રેજી વિષય પસંદ કરતા વિદ્યાર્થીઓની આવૃત્તિ 4 તથા ગણિતશાસ્ત્ર વિષય પસંદ કરતા વિદ્યાર્થીઓની આવૃત્તિ 5. ઉપરોક્ત કોષ્ટકને આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે. વર્ગીકૃત માહિતી. વિદ્યાર્થી મિત્રો, વિષય પસંદગીના ઉપરોક્ત ઉદાહરણમાં દર્શાવેલ ચોક્કસ નોંધ એટલે કે એન્ટ્રી એકથી વધુ વખત પુનરાવર્તિત થાય છે. ઉદાહરણ તરીકે, કલા વિષય 7 વિદ્યાર્થીઓને પસંદ છે. ગણિતશાસ્ત્ર વિષય 5 વિદ્યાર્થીઓ પસંદ કરે છે. આ માહિતી ચિત્ર આલેખ અથવા લંબાલેખ દ્વારા પણ દર્શાવી શકાય. કોઈ વખત આપણે ખૂબ જ મોટા જથ્થામાં માહિતીનો ઉપયોગ કરવો પડે છે. ઉદાહરણ તરીકે, ધોરણ 8ના 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયના 50 ગુણમાંથી મેળવેલ ગુણ નીચે મુજબ છે. વિદ્યાર્થી મિત્રો, આ 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં 50 ગુણમાંથી મેળવેલ ગુણ દર્શાવે છે. જે ધ્યાનથી વાંચો. જો ઉપરોક્ત અવલોકનોનો ઉપયોગ કરીને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવામાં આવે તો કોષ્ટક ખૂબ જ મોટું બનશે. આપણી અનુકૂળતા માટે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60 એમ વર્ગ બનાવીશું અને તેમાં જે તે અવલોકનોનો સમાવેશ કરીશું. આ રીતે નીચે મુજબ આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થશે. વર્ગ. આવૃત્તિ ચિહ્ન. આવૃત્તિ. પહેલો વર્ગ છે 0 થી 10, 2. બીજો વર્ગ છે 10 થી 20, 10. ત્રીજો વર્ગ 20 થી 30, 21. ચોથો વર્ગ 30 થી 40, 19. પાંચમો વર્ગ 40 થી 50, 7. છઠ્ઠો વર્ગ 50 થી 60, 1. કુલ 60. વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત રીતે રજૂ કરેલ માહિતીને વર્ગીકૃત માહિતી કહે છે અને વર્ગીકરણને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કહે છે, જેની મદદથી આપણે અર્થપૂર્ણ તારણ કાઢી શકીએ છીએ. જેમ કે 1. મોટાભાગના વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ 20 અને 40 વચ્ચે છે. 2. 8 વિદ્યાર્થીઓએ 40 થી વધુ એટલે કે 50માંથી ગુણ મેળવ્યા છે. દરેક વર્ગ 0 થી 10, 10 થી 20, 20 થી 30 વગેરેને વર્ગ અંતરાલ અથવા વર્ગ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નોંધીએ કે 10
એ 0 થી 10 અને 10 થી 20 બંને વર્ગમાં સમાવિષ્ટ છે. આ જ રીતે 20 એ 10 થી 20 અને 20 થી 30 એમ બંને વર્ગમાં સમાવિષ્ટ છે. પરંતુ આ અવલોકન 10 કે 20 વગેરે એ એક સાથે બંને વર્ગમાં સમાવિષ્ટ થાય એ શક્ય નથી. આ વિસંગતતા ટાળવા આપણે એવું સ્વીકારીશું કે જે તે અવલોકન ઉચ્ચ વર્ગમાં સમાવિષ્ટ રહે, અર્થાત 10નો 0 થી 10માં નહીં, પરંતુ 10 થી 20 વાળા વર્ગમાં સમાવેશ કરવો. આ જ રીતે 20ને 20 થી 30માં સમાવિષ્ટ કરીશું, 10 થી 20માં નહીં. અહીં વર્ગ 10 થી 20માં 10ને અધઃ સીમા અને 20ને ઊર્ધ્વ સીમા કહે છે. આ જ રીતે 20 થી 30ના વર્ગમાં 20ને અધઃ સીમા અને 30ને ઊર્ધ્વ સીમા કહે છે. અહીં આપણે એ પણ નોંધીએ કે દરેક વર્ગ અંતરાલમાં ઊર્ધ્વ સીમા અને અધઃ સીમા વચ્ચેનો તફાવત એ એક સમાન રહે છે. આપણા કિસ્સામાં અહીં 0 થી 10, 10 થી 20, 20 થી 30 વગેરેનો તફાવત 10 છે. ઊર્ધ્વ સીમા અને અધઃ સીમાના તફાવતને વર્ગ લંબાઈ અથવા કદ કહે છે. 1. નીચે આપેલ આવૃત્તિ વિતરણ કોષ્ટકનો અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો. એક કારખાનાના 550 કામદારોનું દૈનિક વેતન દર્શાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક નીચે મુજબ છે. વર્ગ અંતરાલ, દૈનિક આવક રૂપિયામાં, આવૃત્તિ, કામદારની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, આ આવૃત્તિ વિતરણ કોષ્ટક ધ્યાનથી જુઓ. 1. અહીં વર્ગ લંબાઈ કેટલી છે? 25. 2. કયા વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે? 200 થી 225. 3. કયા વર્ગની આવૃત્તિ સૌથી ઓછી છે? 300 થી 325. 4. વર્ગ અંતરાલ 250 થી 275ની ઊર્ધ્વ સીમા શું છે? 275. 5. કયા બે વર્ગમાં સમાન આવૃત્તિ છે? 150 થી 175 અને 225 થી 250. લંબ આલેખની ખાસ રજૂઆત. સ્તંભ આલેખ. આપણે વર્ગીકૃત આવૃત્તિ વિતરણનો જુદી રીતે અભ્યાસ કરીએ. ધારો કે એક વર્ગના 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયની કસોટીમાં મેળવેલ માર્ક્સ નીચે મુજબ છે. વર્ગ અંતરાલ, આવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે નોંધીએ કે અવલોકનોનો સમૂહ એટલે કે વર્ગ અંતરાલ સમક્ષિતિજ રેખા એક્સ અક્ષ પર દર્શાવેલ છે. સ્તંભની ઊંચાઈ એ જે તે વર્ગની આવૃત્તિ દર્શાવે છે. જે રીતે બે વર્ગ અંતરાલ વચ્ચે જગ્યા નથી, તે જ રીતે બે સ્તંભો વચ્ચે પણ જગ્યા નથી. આ પ્રકારની આલેખાત્મક રજૂઆતને સ્તંભ આલેખ કહે છે. નીચે એક અન્ય સ્તંભાલેખ છે. શાળાના 25 શિક્ષકોની ઉંમર. અહીં સ્તંભો સમાન પહોળાઈના છે અને તેઓની વચ્ચે અંતર નથી. સ્તંભની ઊંચાઈ આવૃત્તિ દર્શાવે છે. આવૃત્તિ એટલે નિશ્ચિત વર્ગ કે જૂથમાં વિગત કે માહિતીની સંખ્યા. સમગ્ર વિસ્તારને સમાન અંતરાલમાં વહેંચેલ છે. અહીં દરેક અંતરાલ 5 વર્ષનો છે. અહીં ઊંચી નીચી રેખા અથવા ખંડિત રેખા આપેલ હોય તો સમજવું કે આપણે આ યામ પર 0 થી શરૂ કરી સમાન અંતરાલો સતત લીધા નથી. એટલે કે આ ઉદાહરણમાં આપણે 0 થી 20 વચ્ચેની સંખ્યા દર્શાવેલ નથી. વર્તુળ આલેખ અથવા પાઈ ચાર્ટ. શું તમે ક્યારેય વર્તુળાકાર સ્વરૂપે દર્શાવેલ માહિતી ઉપયોગમાં લીધી છે? દિવસ દરમિયાન બાળક દ્વારા પસાર કરાતો સમય, નગરમાં વસતા લોકોની ઉંમર મુજબ વસ્તી. આવા આલેખને વર્તુળ આલેખ કહે છે. વર્તુળ આલેખ એ આપેલી વિગતનો ચોક્કસ ભાગ અને તેના કુલ ભાગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અહીં આખું વર્તુળ
એ ચોક્કસ વૃત્તાંશોમાં વહેંચાયેલ છે. દરેક વૃત્તાંશનું કદ એ જે તે પ્રવૃત્તિઓ કે માહિતીના પ્રમાણ પર દર્શાવેલ છે. ઉદાહરણ તરીકે, ઉપરોક્ત આલેખમાં બાળક દ્વારા ઊંઘ માટે વપરાતો સમયગાળો કે ઊંઘ માટે વપરાતા કલાકોનું પ્રમાણ બરાબર ઊંઘના કલાકો છેદમાં દિવસના કુલ કલાકો બરાબર 8 કલાક છેદમાં 24 કલાક બરાબર 1/3. તેથી ઊંઘનો સમયગાળો દર્શાવતા વૃત્તાંશનો ભાગ એ કુલ વર્તુળનો 1/3 ભાગ બને. આ જ રીતે શાળા માટે બાળક દ્વારા વપરાતા કલાકોનું પ્રમાણ બરાબર શાળાના કલાકો છેદમાં દિવસના કુલ કલાકો બરાબર 6 કલાક છેદમાં 24 કલાક બરાબર 1/4. આમ શાળાના સમયગાળા માટે દર્શાવેલ વૃત્તાંશ એ આખા વર્તુળનો 1/4 ભાગ છે. આ જ રીતે બીજા વૃત્તાંશનો વિસ્તાર કે કદ પણ મેળવી શકાય. વર્તુળ આલેખને પાઈ ચાર્ટ પણ કહે છે.